હવે અમારું ગામ ખંભાળીંડા મોટાવાસ ને નાની પાટી બે ફેરા નાનાવાસ બે ફેરા બરાબર. હવે આખી સીમમાં ક્યાંય મગફળીનો પોપટો કે ભૂકો કાંઈ રહ્યું નથી. એ સિવાય કોઈ પણ ખર્ચા લગ્ન પ્રસંગના હોય એ બધું આની માથે છે. મારે પોતાની 2 દીકરીનું લગ્ન છે. મારે જ કરિયર લેવા જવું તો આપણે ફર્નિચરની કાલાવડ જ્યાં મગફળી વેચીને જાઓ જય સીતારામ કાંઈ છે ને. એટલે હવે જો સરકાર કાંઈક આમાં સહાય કરે તો કાંઈક ઉઘરી, નકર અમારો ક્યાંય કાંઈ આરો નથી. માલને શું ખવડાવવું કે પરજાને શું ખવડાવવું ક્યાંય કાંઈ નથી. એમ માલનો ભૂકો જુઓ તમે જોઈ લ્યો નિરખીને કે આમાં ખાય એમ છે. મગફળી છે આમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં. મજૂરે પોરતો થવાના પોર તો અમારે રાતે પાણી રોવાનો વારો છે. જ્યાં ભાજપ સરકાર હવે કાંઈક મંડાય અને થોડી ઘણી સહાય કરે તો કાંઈક આમાં આગળ વધે. નકર ખેતી બાબતનું પૂરું છે. અમે તો જો કે નક્કી જ કર્યું ગ્રામ બહાર વાવી દેવું, આવું જ નથી કાંઈ. સાનું મનું બેહું જે થાય ક્યાંક આશ્રમ ખાઈશું મજા મજા, બીજું શું કરું. હવે આ સરકાર જો કાંઈ ન દે તો એની સિવાય કાંઈ અમારા આધાર જ નથી. અમારી આ નમ્ર વિનંતી છે સરકારને, જેમ બને નરેન્દ્ર મોદી સાહેબ પાસે જાય કે ભાઈ આ ગામના ખેડૂત હાવ પાયમલ થઈ ગયા છે, થોડી ઘણી સહાય કરે.